અમરેલી જિલ્લાના આશા વર્કર બહેનો દ્વારા વિવિધ મુદ્દાઓને લઈને આવેદનપત્ર આપ્યું છે। અમરેલી જિલ્લાના 11 તાલુકાની આશા વર્કર બહેનો ગાંધી બાગ ખાતે બોડી સંખ્યામાં એકત્ર થઈ હતી। સૂત્રોચ્ચાર સાથે રેલી કાઢી અમરેલી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચી પડતર માંગણીઓને લઈને આપ્યું હતું આવેદનપત્ર। વહેલામાં વહેલી તકે જો નિરાકરણ નહીં કરવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે। જે કેસની ગુજરાતી સાથે જૈનિક સોજિત્રા અમરેલી। નામને શું માંગણી જણાવજો। મારું નામ સાહિદાબેન છે શિરમાન, હું પૂંજાપાદર આશા વર્કર છું અને અમારી એક જ માંગણી છે કે ફિક્સ પગાર ને ફિક્સ ટાઈમ જે વેતન અમને ચૂકવવામાં આવશે એ જ કામગીરી અમે કરશું, બાકી અમે કોઈ કામગીરી નહીં કરીએ। અત્યારે બહેનો એકત્ર થઈ, શું શેના માટે એકત્ર થઈ? અત્યારે અમારે ફિક્સ પગારની અમારી માંગણી છે, કારણ કે જે વેતન અમારું કાપી નાખ્યું છે, સગર્ભાનું કાપી નાખ્યું છે, બાળકોનું રસીકરણ કાપી નાખ્યું છે, જેનું અમારું ઇન્સેન્ટિવ બનતું હતું એ કામગીરી કાપી નાખી છે। એટલે અમે હવે ફિક્સ પગારની માંગણી કરીએ છીએ અને અમને ફિક્સ ટાઈમ આપી દે કે આ ટાઈમે તમારી નોકરી શરૂ થાય ને આ ટાઈમે પૂરી થાય। હું વર્ષાબેન અમિતભાઈ જોશી, ગામ લીલિયા। અમે આશા છીએ અમરેલી જિલ્લાના 11 તાલુકાના બધા બહેનો ભેગા થયા છે અને અમારી પડતર માંગણી માટે અમે શ્રી કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવાના છે આજે, અને સર પાસે માંગણી કરવાના છે કે અમારા આગામી જૂના પ્રશ્ન બધા સોલ્વ થાય, અને બાકી જો સર અમારા વાત ધ્યાનમાં નહીં રાખે તો આગળના સમયમાં અમે હડતાલ કરવા। મારું નામ રેખાબેન કે વાળા, આશા, ગામ ટીમલા, ઝાડિયા પીએસસી। મારો મુદ્દો એ છે કે આપણે કેન્દ્રની ચૂંટણી આવી ત્યારે પણ અમે રજૂઆત કરી હતી, કે રાજ્યની ચૂંટણીમાં પણ કરી છે કે અમને ફિક્સ પગાર કરી દેવામાં આવે, અમારે કામગીરીનો ટાઈમ નક્કી કરવામાં આવે કે જેથી કરી અમે બધું કામ વ્યવસ્થિત અમે કામ કરીએ છીએ અને કરવા પણ રાખીએ છીએ, પણ અમને અમારા મહેનતાણા પ્રમાણે અમારો પગાર થવો જોઈએ, કેમ કે 2000 જ પગાર છે, તેથી અમારા ઘરનું ભરણ પોષણ થઈ શકતું નથી। અમારે બાળકો નાના છે, ભણાવવા ગણાવવા અત્યારે આ મોંઘવારીનો જમાનો છે ભાઈ, એટલા માટે અમારે બધું વ્યવસ્થિત જેમ રાજ્ય સરકારના પગાર ચૂકવે છે એવી જ રીતના અમને પણ મહેનતાણા પ્રમાણે અમને અમારો પગાર ચૂકવે કે અમને ફિક્સ પગાર કરી દેવામાં આવે, અને આ છૂટક કામગીરી જે અમને મહેનતાણું મળશે એની જ અમે કામગીરી કરવા માંગીએ છીએ, બાકી અમે બીજી કામગીરી આગામી સમયમાં શું રણનીતિ? આગામી સમયમાં જો અમારે આ પ્રશ્નનો નિવારણ નહીં આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે ચાલશું અને આંદોલન કરશું।